નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી. સાબરકાંઠાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ ષષ્ઠી પૂર્તિના પૂર્ણાહુતિ કાર્યક્રમ પ્રસંગે તલોદ ખાતે હિન્દુ સંમેલન તથા લોક ડાયરો યોજાયો. સાબરકાંઠાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડ દ્વારા આયોજિત આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, તલોદ નગરના શ્રેષ્ઠીઓ, પત્રકારો તથા વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા, જેથી કાર્યક્રમ સફળ થયો. આ પ્રસંગે ભગવાનના શ્રી રામની આરતી ઉતારવામાં આવી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડના પ્રમુખ ટીનુભા ઝાલા, મંત્રી જયમીનભાઈ પટેલ તથા તલોદ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તલોદ તથા આજુબાજુના ગામડાના ભાવિક ભક્તો, રામ ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના દ્વારા આવા વિવિધ કાર્યક્રમોમાં પણ આયોજન કરવામાં આવશે. અભિલાષા અને હિન્દુત્વના કામને આપણે સૌ સાથે મળી આગળ વધારીએ તેવી અપેક્ષાઓ કરવામાં આવી હતી. અને આ પ્રસંગે તલોદ પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ પટેલ, તલોદ શહેર ભાજપ પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહામંત્રી વિનુભાઈ સુથાર, લોક ડાયરાના ભજનિક કલાકાર ગોપાલ સાધુ, નલિનભાઈ પટેલ, ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ તલોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટીનુભા ઝાલા, જયમીન પટેલ, મંત્રી તથા તલોદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ ખડે પગે ઊભી રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત પણ કરી હતી. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.